તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ત્યારે રાજકોટની વાત, જ્યાં ભાજપે પ્રચારની શરૂઆત કરી। શહેરની 4 વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓ સાથે વિશેષ મુલાકાત યોજવામાં આવી। આ બેઠકનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓમાં નારાજગી દૂર કરી તેમને સંગઠિત કરવાનો તેમજ દરેક બેઠક પર વધુમાં વધુ મતથી જીતવાનો લીડ લેવાનો નિર્ધાર કરાયો। તો પ્રમુખના નેતૃત્વમાં યોજાયેલા આ જનસંપર્ક અને આંતરિક મંથનથી રાજકોટ ભાજપે ચૂંટણીના મેદાનમાં વિજય હુંકાર સાથે પોતાની પકડ મજબૂત કરી। તો રાજકોટમાં ભાજપનો પ્રચાર પ્રસાર તેજ થઈ ગયો। રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રચારના શ્રી ગણેશ છે તે કરી નાખવામાં આવ્યા છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે વિધાનસભા 68માં અત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેઓ પહોંચ્યા છે। વિધાનસભા 68ના જે કાર્યકર્તાઓ છે તેના સાથે અત્યારે વાતચીત કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આગામી રણનીતિ છે તે તૈયાર કરવામાં આવી રહી છે। આ વિધાનસભા ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓ છે તેને અત્યારે અહીં બોલાવવામાં આવ્યા છે। એક બાદ એક અલગ અલગ જે રાજકોટ શહેરની જે 4 વિધાનસભા છે ત્યાં જગદીશ વિશ્વકર્મા જઈને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે। કાર્યકર્તાઓમાં જે નારાજગી છે તેને લઈને જે ડેમેજ છે તે ડેમેજ કંટ્રોલ દૂર કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે અને જે કોઈ પણ કાર્યકર્તાઓ છે તેના પ્રશ્ન પૂછવામાં આવશે, તેના પ્રશ્નોને વાચા આપવામાં આવશે અને કઈ રીતે વધુમાં વધુ લીડ મેળવી અને 72 બેઠક ઉપર ભાજપ કઈ રીતે કબજો મેળવે અને કઈ રીતે પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવે તેને લઈને અત્યારે જે વિધાનસભા 68 છે ત્યાં અત્યારે આ બેઠક છે તે યોજવામાં આવી છે। સંકલ્પ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જે પ્રદેશ પ્રમુખ છે તેઓ અત્યારે વિધાનસભા 68 નો જે રણછોડ નગરમાં આવેલો કોમ્યુનિટી હોલ છે કે જ્યાં કાર્યકર્તાઓ સાથે અત્યારે મીટિંગ યોજી છે અને પ્રચારના શ્રી ગણેશ છે તે કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।